નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન જેમાં પાઠ 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન વિશેની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવના લક્ષણો અને તેમનું નિવાસસ્થાન અલગ અલગ હોય છે। દરેક સજીવ જે વિસ્તારમાં રહે છે તેની આબોહવાના અનુરૂપ તેમના લક્ષણો હોય છે અને તેમનું નિવાસસ્થાન પણ જોવા મળે છે। જો પર્વત પર રહેતા હોય તો તેમનું નિવાસસ્થાન અલગ હોય છે, કારણ કે ત્યાંની આબોહવા અલગ હોય છે। તેવી જ રીતે જો નદી કિનારે, દરિયા કિનારે કોઈ રહેતું હોય તો ત્યાંની આબોહવા અલગ હોય છે। તેવી રીતે તેમનું નિવાસસ્થાન પણ અલગ હોય છે। દરેકના લક્ષણો પણ અલગ અલગ હોય છે। દરેક પ્રદેશની અંદર જોવા મળતા મનુષ્ય, પ્રાણીઓ એટલે કે દરેક સજીવના લક્ષણો પણ અલગ અલગ આપણને જોવા મળે છે। તો હવે આપણે જોઈએ કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા। પહેલી અને બુજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો। રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વત પર બકરીઓ અને યાક હોય છે। પુરીમાં બીજા કેટલાક જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા સ્થળોએ જોવા મળ્યા। એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી। તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતથી આપણને એવું જાણવા મળે છે કે રણમાં ઊંટ જોવા મળે છે, જ્યારે પર્વત પર ઊંટ નથી જોવા મળતા, પરંતુ બકરીઓ અને યાક જોવા મળે છે। એવી જ રીતે દરિયા કિનારે કરચલા અને જે માછીમારો છે જે માછલી પકડે છે તે એવી વિવિધ પ્રકારની માછલીઓ અને કીડી જેવા સજીવો પણ જોવા મળે છે। તેવી જ રીતે બધા સ્થળોએ જેમ સજીવો એટલે કે પ્રાણીઓ અલગ જોવા મળે છે, તેવી જ રીતે ત્યાં વનસ્પતિ પણ એક વિસ્તાર કરતાં બીજા વિસ્તારની વનસ્પતિ જુદી જોવા મળે છે। હવે આપણે જોઈએ નિવાસસ્થાન અને અનુકૂલન। પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીમાં અને તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? તો કે પ્રવૃત્તિ 1માં આપણે પ્રવૃત્તિ 1 નથી કરી, પરંતુ તમારી બુકની અંદર પ્રવૃત્તિ 1 આપી છે કે દરેક વિસ્તાર એટલે કે જંગલમાં, પર્વત પર, રણમાં, દરિયામાં કે બીજી કોઈ પણ જગ્યા પર જે પ્રાણીઓ અને વનસ્પતિ જોવા મળે છે તેની નોંધ કરવાની કીધી છે। શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટકમાં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે તે જુઓ। શું આ બે કોલમમાં તમે અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? તો કે હવે જોઈએ આપણે તો કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે। તેમના મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે। એટલે કે જે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તો દરિયાનું પાણી કેવું હોય છે? ખારું હોય છે, એટલે કે ખૂબ જ ક્ષાર જોવા મળે છે। તો દરિયામાં જે વનસ્પતિ અને પ્રાણી રહે છે એ શું કરે છે? તો કે જે પાણીની અંદર ઓગળેલો જે ઓક્સિજન છે તેમાંથી તે ઓક્સિજન લેવાનો ઉપયોગ કરે। ત્યારબાદ આપેલું છે કે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે। રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે। રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્છ્વાસ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, રણમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેમાં રણમાં વરસાદ પણ ઓછો પડે છે અને પાણી પણ ઓછું મળે છે, એટલે ત્યાંના જે સજીવો છે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એ ત્યાંની આબોહવાને ટેવાયેલા હોય છે। એટલે રણમાં શું હોય છે? દિવસે ખૂબ જ ગરમી પડે, જ્યારે રાત્રે ઠંડી પડે છે। એટલે ત્યાંના જે પ્રાણીઓ અને વનસ્પતિ છે તે તેની રેતીમાં જીવે છે।
અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણે આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, રણમાં શું હોય છે તો કે પાણીની અછત હોય છે. તો ત્યાં જે પ્રાણી રહે છે, જે ઊંટ, તે કેવું હોય છે તો કે તે સૌપ્રથમ તો ત્યાંની આબોહવાને તે અનુરૂપ હોય છે. તેના પગ કેવા હોય છે? લાંબા હોય છે અને તેના પગ લાંબા હોય છે અને નીચે આપણે જોઈએ તો તેના પગના તળિયે ગાદી જેવી એક રચના જોવા મળે છે. હવે તેના કારણે તેની જે રેતની ગરમી હોય છે, કારણ કે સૂર્યપ્રકાશની ગરમીમાં રેત ઝડપથી અને વધારે ગરમ થાય, તો તેને ગરમીથી રક્ષણ મેળવવા તેના પગ તેને મદદ કરે છે. હવે જે ઊંટ છે તે મૂત્રનો ત્યાગ ઓછી માત્રામાં કરે છે, જેના કારણે તેને પાણી પીવાની પણ આવશ્યકતા ઓછી રહે છે. અને ઊંટ એક એવું પ્રાણી છે કે જે ઘણા દિવસો સુધી પાણી વગર પણ જીવી શકે છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓ જોઈએ. તેમની કેટલીક આકૃતિમાં દર્શાવેલી છે. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે. અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય એટલે કે સુરેખિત આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર પર ચીકણા ભીગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓને ચપટા, મીનપક્ષ અને પૂંછડી હોય છે, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી પ્રકારની માછલી જોઈ છે. આપણે ક્યાં જોઈ શકીએ છીએ તો કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે ઘણી બધી પ્રકારની માછલીઓ જોઈ શકીએ છીએ. બધી અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે, પરંતુ તેમનો આકાર બધાનો સરખો હોય છે. આપણે માછલીનો આકાર કેવો જોઈ શકીએ છીએ? ધારારેખીય, એટલે કે આપણે હોડી જોઈએ છીએ તો કે હોડીનો જે આકાર છે તેવી જ રીતે માછલીનો આકાર પણ હોય છે. વચ્ચેથી કેવો હોય છે? ચપટો હોય છે, જ્યારે આગળ પાછળથી થોડોક સાંકડો હોય છે, જેના કારણે તે પાણીમાં સરળતાથી તરી શકે અને હલનચલન કરી શકે. બીજું તો એની શરીર પર ચીકણા ભીંગડા હોય છે, મીનપક્ષ હોય છે, પૂંછડી હોય છે, જેના કારણે મીનપક્ષ અને પૂંછડીના કારણે તે સરળતાથી તરી શકે અને દિશા પણ બદલી શકે. અને બીજું શું હોય છે તો કે તેના શરીર પર ઝાલર હોય છે, જે તેને પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે તેના ઉપયોગ કરી શકે તેના માટે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી થાય છે. તો જે પ્રાણીઓ દરિયામાં રહે છે એટલે કે પાણીમાં રહે છે તેની જીવવા માટેની વિશેષતાઓ અને રણમાં રહેતા પ્રાણીની વિશેષતાઓ જુદી જુદી હોય છે, પરંતુ તેમની વિશેષતાઓ એવી હોય છે કે જે જગ્યા પર તેઓ રહે છે તેને અનુરૂપ હોય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તેમના વિસ્તારમાં ઊંટ અને વિવિધ પ્રકારની માછલીઓ. તો આકૃતિમાં અલગ અલગ પ્રકારની માછલીઓ આપેલી છે, પરંતુ તમે જુઓ કે તેમના દરેકનો આકાર સરખો જ છે. તેવી જ રીતે ઊંટ જુઓ કે તે રણમાં સરળતાથી હરી ફરી શકે છે અને સરળતાથી પોતાનું જીવન જીવી શકે છે.
પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓ જ ઉદાહરણ તરીકે લીધા છે. એટલે કે આટલા બધા પ્રાણીઓમાંથી આપણે ફક્ત 2 જ પ્રાણીઓના ઉદાહરણ જોયા. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. તો બધા જ સજીવ પોતાના વિસ્તારમાં રહેવા માટે અનુકૂલન ધરાવે છે. તો અહીંયા તમને એમ પૂછવું હોય કે અનુકૂલન એટલે શું? તો કે ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. તો દરેક પ્રાણીઓ હોય છે અથવા તો વનસ્પતિ એમની લક્ષણો અને એમની આદતો એવી હોય છે કે જે વિસ્તારમાં સરળતાથી જીવન જીવી શકે, જેને અનુકૂલન કહેવામાં આવે છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે. તો જે વિસ્તારમાં પ્રાણીઓ કોઈપણ પ્રાણી જે વિસ્તારમાં જીવન જીવે છે તેને નિવાસસ્થાન કહે છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા જોઈ શકાય છે. જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય. ભૂનિવાસના કેટલાક ઉદાહરણો જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓ જમીન પર રહે છે, પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને જમીન પર રહે છે એમને કેવા કહેવામાં આવે છે? તો કે તે ભૂનિવાસમાં રહેલા કહેવામાં આવે છે. ભૂનિવાસ એટલે શું? તો કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તાર આ બધું શું છે? તો કે ભૂનિવાસ છે. કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે જલીય નિવાસસ્થાન કહે છે. તો જે વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે અને જે જમીન પર જીવન જીવે છે તેને શું કહેવામાં આવે છે? ભૂનિવાસ કહેવામાં આવે છે. તળાવ, કળળ એટલે કે દલદલ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેમના જૈવિક ઘટકો છે. નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. તો નિવાસસ્થાનમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ જે રહે છે, જે સજીવ છે તેને શું કહેવામાં આવે છે? જૈવિક ઘટક. જ્યારે અજૈવિક ઘટક કોને કહેવામાં આવે છે? તો કે નિર્જીવ વસ્તુ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી એને શું કહેવામાં આવે છે? અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનના અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. અજૈવિક ઘટક એટલે એમનો ક્યારેય નાશ થતો નથી. એ સૂર્યપ્રકાશ અને ગરમી એ પણ કેવા છે? અજૈવિક ઘટક છે. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ એ ફક્ત બે જ જૈવિક ઘટકો છે જેનો નાશ શક્ય બને છે, જેનું વિઘટન પણ થઈ શકે છે.